ભાભરમાં ભીમરાવ આંબેડકરના 134માં જન્મજયંતિ નિમિત્તે રેલી યોજાઈ। આજે 14મી એપ્રિલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ વિશ્વનું સૌથી મોટું માનવલિખિત બંધારણ ઘડી દેશના વિવિધ સંપ્રદાયો, ધર્મો, જાતિઓ અને ભાષાઓ રૂપી મોતીઓને એક દોરામાં પૂરવવાનું કામ જેમણે કર્યું એ વિરલ વ્યક્તિત્વ એટલે બાબા સાહેબ આંબેડકર। તેમણે 134મી જન્મજયંતિ મેવાસી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉક્ટર BR આંબેડકર સમિતિ ભાભર દ્વારા આજે ભાભર મુકામે ગાય સર્કલ થઈ સુથાર નીશડી સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી। ડૉક્ટર આંબેડકરના સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાં એક ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું હતું, જેમણે જાતિ પ્રથા નાબૂદ કરી અને તમામ નાગરિકોને સમાન અધિકારો સુનિશ્ચિત કર્યા। સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી અને સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે નીતિઓના અમલીકરણ તરફ કામ કર્યું હતું। આજે ડૉક્ટર આંબેડકરને વ્યાપકપણે ભારતીય બંધારણના પિતા, સામાજિક ન્યાય ચેમ્પિયન તરીકે ઓળખવામાં આવે છે। તેમના ઉપદેશો અને વારસો ભારતીયોની પેઢીઓને ભેદભાવ સામે લડવા અને વધુ સમાન અને ન્યાય સમાજ બનાવવાની દિશામાં કામ કરવા પ્રેરણા આપતા રહે છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। આજે 134મી બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર BR આંબેડકર શિક્ષણ સમિતિ ભાભર દ્વારા ગાય સર્કલ થઈ ભાભરના જાહેર માર્ગો ઉપર થઈ અને એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાંથી ભાભર તાલુકાના સુથાર નીશડી ગામે ત્યાં બાબા સાહેબની પ્રતિમા છે ત્યાં એમને ફૂલહાર કરી વંદન કરી અને ઉજવણીનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો।